નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઉપલેટાતા 19 અહીંના જવાહર સોસાયટી તાલુકા પંચાયત પાસે આવેલી શહેરની સેવાભાવી સંસ્થા સિટીઝન જીમખાના તથા માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાહત દરે ફૂલ છોડ સહિતના રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેનો મોટી સંખ્યાના ભાઈ બહેનોએ લાભ લીધો હતો। આ પ્રસંગે જીમખાનાના સેવાભાવી પ્રમુખ સંજયભાઈ માકડિયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, પૂર્વ સંસદીય સચિવ અને ધારાસભ્ય પ્રો. એમ.પી. કાલાવડિયા, યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર ભોલે, દેવરાજભાઈ ગઢવી, બટુકભાઈ ડોબરિયા સહિત જીમખાનાના હોદ્દેદારો આગેવાનો ખોડુભાઈ ગાધિયા, રમેશભાઈ સુવા, કનુભાઈ કાલાવડિયા, પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, સેક્રેટરી જગદીશભાઈ રાઠોડ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે નીતિનભાઈ બારૈયાના માર્ગદર્શન નીચે કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। મારું નામ સંજયભાઈ પરબતભાઈ માકડિયા, ઉપલેટા સિટીઝન જીમખાનાના પ્રમુખ। આજ રોજ જે સબસિડીવાળા વૃક્ષના રોપાનું વિતરણનો કાર્યક્રમ જીમખાના દ્વારા યોજવામાં આવ્યો। અંદાજે 1000 થી 1200 જેટલા રોપા, ફળાઉ રોપા, 1000 થી 1200 ફૂલ છોડના રોપા, સુશોભનના રોપા તેમજ અન્ય રોપા થઈને 2500 જેટલા રોપાઓનું વિતરણ જીમખાના દ્વારા કરવામાં આવ્યું। ગયા વર્ષે પણ અમે 3000 થી ઉપરના વૃક્ષોનું વિતરણ કર્યું હતું। જીમખાના દ્વારા દર વર્ષે આવો કાર્યક્રમ દર ચોમાસામાં અમે યોજી અને જાજામાં જાજા લોકો વૃક્ષો વાવે અને જાજામાં જાજા લોકો આ તરફ વળે એના માટેના અમારા સતત પ્રયત્નો રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.